એક સમયની વાત છે જ્યારે ધરતી પર જ નહીં પણ આકાશમાં વાદળો વચ્ચે અને પાતાળમાં એમ ત્રણ અદ્ભુત નગરો હતા. એક નગર સોનાનું, એક ચાંદીનું અને એક હતું લોખંડનું. અને આ રહસ્યમય નગરોના રાજા હતા ત્રિપુરાસુર. ત્રિપુરાસુરોનો ત્રાસ ત્રણેય લોકને કંપાવી રહ્યો હતો. કોણ હતા આ ત્રિપુરાસુરો અને કયા વરદાનને કારણે દેવતાઓ પણ તેમની સામે લાચાર હતા? શું છે આ નગરોનો વિનાશ થવા પાછળનું રહસ્ય અને કેવી રીતે એક જ બાણે આખા બ્રહ્માંડને શાંતિ આપી? આજે જાણીશું ભગવાન શિવના ત્રિપુરારી બનવાની એ પૌરાણિક કથા જે આજે પણ દેવ દિવાળીના રૂપે ઉજવાય છે. દર્શક મિત્રો, તૈયાર થઈ જાઓ ભક્તિ અને પરાક્રમની આ અદ્ભુત ગાથા સાંભળવા માટે. એક સમયની વાત છે. તારકાસુર નામના અસુરે ત્રણેય લોકમાં ખૂબ આતંક ફેલાવ્યો હતો. પરંતુ શિવજીના પુત્ર કાર્તિકેયના હાથે તેનો સંહાર થયો. તારકાસુરના ત્રણ પુત્રો હતા: તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલી. તેઓ શક્તિશાળી, બુદ્ધિશાળી અને અતિ ગર્વિત હતા. પિતાના મૃત્યુથી વ્યાકુળ થયેલા એ ત્રણેય ભાઈઓએ પ્રતિજ્ઞા લીધી કે તેઓ દેવતાઓ પાસે તેમના પિતાની મૃત્યુનો બદલો લેશે અને સમગ્ર બ્રહ્માંડ પર રાજ્ય સ્થાપિત કરશે. ત્રણેય ભાઈઓ તપ કરવા હિમાલયની ગુફાઓમાં ગયા. હજારો વર્ષ સુધી તેમણે ઘોર તપ કર્યું. તેમની તપશ્ચર્યા જોઈને બ્રહ્મદેવ પ્રસન્ન થયા. બ્રહ્મદેવે તેમને પૂછ્યું કે શું ઈચ્છો છો? ત્યારે ત્રણેય ભાઈઓએ એક અજબ ઈચ્છા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે અમને કોઈ દેવ, દાનવ કે માનવ મારી ન શકે. અમારા માટે ત્રણ અલગ નગર બનાવી આપો. એક આકાશમાં, એક આકાશ પૃથ્વી વચ્ચે અને એક પૃથ્વી પર. અને જ્યારે હજારો વર્ષ પછી આ ત્રણેય નગરો એક જ સીધી રેખામાં આવે ત્યારે જ અમારું વિનાશ શક્ય બને. બ્રહ્મદેવે પ્રસન્ન થઈને તેમણે આશીર્વાદ આપી દીધા અને કહ્યું, તથાસ્તુ. બ્રહ્મદેવના આદેશથી વિશ્વના સર્વશ્રેષ્ઠ શિલ્પી વિશ્વકર્માએ ત્રિપુરાસુરો માટે ત્રણ અદ્ભુત નગરો બાંધ્યા. એક હતું સોનાનું નગર, જે આકાશમાં સ્થિત હતું. બીજું હતું ચાંદીનું નગર, જે આકાશ અને પૃથ્વી વચ્ચે તરતું હતું. અને ત્રીજું હતું લોખંડનું નગર, જે પૃથ્વી પર સ્થિત હતું. ત્રણેય ભાઈઓએ ત્રણ નગરોમાં વસ્યા અને ત્યાંથી પોતાની શક્તિ ફેલાવવાની શરૂઆત કરી. તેમણે યજ્ઞો ભંગ કર્યા, દેવતાઓને હરાવ્યા, ઋષિઓને સતાવ્યા અને ધર્મ અને ધીમે ધીમે સત્યનો નાશ થવા લાગ્યો. ત્રણેય નગરો સાથે મળીને બન્યા ત્રિપુરા અને એના રાજા બન્યા ત્રણ ભાઈઓ, એટલે કે ત્રિપુરાસુરો. ત્રિપુરાસુરોના વધતા આતંકથી દેવતાઓ ઘેરા દુઃખમાં પડ્યા. ઇન્દ્ર, અગ્નિ, વરુણ, યમ સૌ પોતાના સ્થાન ગુમાવી બેઠા. યજ્ઞો બંધ થઈ ગયા, પવિત્રતા નાશ પામી. અંતે બધા દેવતાઓ બ્રહ્મદેવ પાસે પહોંચ્યા, પણ બ્રહ્મદેવે કહ્યું, હું તેમને મારી શકું તેમ નથી, કારણ કે મેં જ તેમને વરદાન આપ્યું છે. તેથી બધા દેવો કૈલાશ પર્વત પર ગયા અને દેવાધિદેવ મહાદેવના ચરણોમાં માથું નમાવ્યું. ભગવાન શિવજીએ દેવતાઓની વ્યથા સાંભળી અને કહ્યું, જ્યારે એ ત્રણ નગરો એક સરખી રેખામાં આવશે ત્યારે હું એક જ બાણથી ત્રિપુરાસુરોના અહંકારનો અંત કરીશ. સમય વીતતો ગયો અને હજારો વર્ષ પછી આખરે તે ક્ષણ આવી પહોંચી જ્યારે ત્રણેય નગરો આકાશમાં સીધી લાઇનમાં આવવાના હતા. દેવોએ વિશાળ રથ બનાવ્યો, પૃથ્વી રથ બની, સૂર્ય અને ચંદ્ર એ ચક્રો બન્યા, મેરુ પર્વત ધૂરી અને ભગવાન વિષ્ણુ સારથી બન્યા, અને અગ્નિ એ બાણનો અગ્રભાગ, એક બાણ જે આખા બ્રહ્માંડને પ્રકાશિત કરી શકે. શિવજીએ ધનુષ ધારણ કર્યું. જે સમયે ત્રણેય નગરો આકાશમાં સીધી લાઇનમાં આવ્યા તે ક્ષણે સમગ્ર બ્રહ્માંડ નિર્જન થઈ ગયું. સમય જાણે થંભી ગયો. શિવજીએ આંખો બંધ કરી ધ્યાન કર્યું અને વેગથી બાણ છોડ્યું. ઓમ નમઃ શિવાયના નાદથી બ્રહ્માંડ ગાજી ઉઠ્યું અને એ બાણ વીજળી ગતિથી દોડ્યું. એક જ ક્ષણમાં ત્રણેય નગરો અગ્નિમાં ભસ્મ થઈ ગયા. ત્રિપુરાસુરોનો અહંકાર, ત્રાસ અને દુર્જનતા ક્ષણમાં જ વિલય પામી. આ રીતે ભગવાન મહાદેવે ત્રિપુરાસુરનો નાશ કર્યો અને પ્રખ્યાત થયા ત્રિપુરારી તરીકે, અર્થાત ત્રિપુરા નગરોનો વિનાશ કરનાર. ત્રિપુરાસુરના વિનાશ પછી દેવતાઓ આનંદથી ઝૂમી ઉઠ્યા. તેમણે સ્વર્ગમાં દીવા પ્રગટાવ્યા, વિજય ઉત્સવ ઉજવ્યો. દેવો, ઋષિઓ અને ગંધર્વોએ નૃત્ય અને સંગીતથી આ પ્રસંગને પવિત્ર બનાવ્યો. અને તે શુભ અને પવિત્ર દિવસ હતો કાર્તિક પૂર્ણિમા.
અને એ જ દિવસ દેવતાઓએ દેવ દિવાળી તરીકે ઉજવ્યો. તે પછી દર વર્ષે આ દિવસે સ્વર્ગ અને પૃથ્વી બંને પ્રકાશથી ઝળહળે છે. આ દિવસે કાશી એટલે કે વારાણસીના ઘાટો પર લાખો દીવા ગંગા તટે પ્રગટાવવામાં આવે છે, જે પ્રકાશ, ભક્તિ અને વિજયનું પ્રતીક છે. ભગવાન શિવના આ ભવ્ય વિજયની ખુશીમાં બધા દેવી દેવતાઓએ આ દિવસે શિવની નગરી કાશીમાં આવીને ઉત્સવ ઉજવ્યો. તેમણે ગંગાના ઘાટો પર હજારો દીવા પ્રગટાવ્યા. બસ ત્યારથી જ કાશીમાં આ પરંપરા બની ગઈ. એવું માનવામાં આવે છે કે આજે પણ દેવ દિવાળીની રાત્રે તમામ દેવી દેવતાઓ, ઋષિઓ અને પૂર્વજો ગંગામાં સ્નાન કરવા માટે સૂક્ષ્મ સ્વરૂપે કાશીના ઘાટો પર પધારે છે. કાશીમાં દેવ દિવાળીની ઉજવણી માત્ર એક તહેવાર નથી, પણ એક અલૌકિક મહોત્સવ છે, જેને દીપોત્સવ કહેવાય છે. ગંગાના 80થી વધુ ઘાટો પર લાખો દીવાઓ પ્રગટાવવામાં આવે છે. ઘાટની સીડીઓ પર, મંદિરોના શિખરો પર અને પાણીમાં તરતા દીવાઓ, આખું વારાણસી જાણે પ્રકાશના મહાસાગરમાં ડૂબી જાય છે. દૂરથી જોતા આ દ્રશ્ય એવું લાગે છે જાણે ગંગાના જળ પર સ્વર્ગના તારાઓ ઉતરી આવ્યા હોય. આ દિવસે કાશીના 2 મુખ્ય આકર્ષણો છે. પ્રથમ, ગંગા આરતી. દશાશ્વમેધ ઘાટ અને શીતળા ઘાટ પર સાંજે ભવ્ય ગંગા આરતી થાય છે. ડમરૂનો નાદ, શંખધ્વનિ અને પૂજારીઓના સમૂહ દ્વારા થતી આરતી આખા વાતાવરણને દિવ્ય બનાવી દે છે. બીજું, લેસર શો અને શ્રદ્ધાંજલિ. આધુનિક સમયમાં પૌરાણિક કથાઓને જીવંત કરવા માટે ઘાટો પર લેસર શો યોજાય છે. આ ઉપરાંત આપણા શહીદ વીરોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ દીવા પ્રગટાવવામાં આવે છે. દેવ દિવાળીનો આ પર્વ આપણને શીખવે છે કે પ્રકાશ હંમેશા અંધકાર પર વિજય મેળવે છે. કાશીનો આ દીપોત્સવ માત્ર શિવજીના વિજયની ઉજવણી નથી, પણ આપણા અંદરના અહંકાર, લોભ અને ક્રોધ જેવા અંધકારને દૂર કરીને જ્ઞાન અને ભક્તિનો દીવો પ્રગટાવવાનો સંદેશ આપે છે. દેવ દિવાળી માત્ર એક પૌરાણિક પ્રસંગ નથી, તે આપણા અંતરના અંધકાર પર પ્રકાશનો વિજય છે. ત્રિપુરાસુર કોઈ બહારનો દુશ્મન નથી, એ આપણા અંદર છુપાયેલો અહંકાર, લોભ અને ક્રોધ છે. જ્યારે આપણે આ ત્રણેય દોષોને જીતીએ ત્યારે આપણા જીવનમાં પણ દેવ દિવાળી ઉજવાય છે. ભગવાન શિવનું એક બાણ અસુરોના નગરોને નાશ કરે છે, પણ એ બાણ આપણા અંતરમાં જાગૃત જ્ઞાનનું પ્રતીક છે, જે અવિદ્યા અને અહંકારને ભસ્મ કરે છે. આ રીતે ત્રિપુરાસુર વધની કથા આપણને શીખવે છે કે સત્ય, ધર્મ અને ભક્તિ સામે કોઈ અહંકાર ટકી શકતો નથી. પ્રકાશ હંમેશા અંધકારને હરાવે છે. દેવ દિવાળી એ યાદ અપાવે છે કે દરેક હૃદયમાં પ્રકાશ પ્રગટાવવાનો સમય આવ્યો છે. ચાલો આપણે આપણા અંદરના ત્રિપુરાસુર અહંકાર, લોભ અને ક્રોધ આજે જ ભસ્મ કરી દઈએ અને ઉજવીએ આપણા જીવનની સાચી દેવ દિવાળી. દર્શક મિત્રો, જો તમને આજની આ કથા ગમી હોય તો વિડીયોને લાઇક તથા શેર જરૂરથી કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. હર હર મહાદેવ.